कैसे हो गुजरात के बच्चे? हाँ शांति होगी ना बच्चे। मैं महाकुंभ में आई हूँ महा आशीर्वाद लेने, अच्छे अच्छे संतों के महाभूमि में आई हूँ बच्चे। હવે ભાઈઓ કીર્તિ પટેલ તો કુંભ મેળાની અંદર ફરે છે તો ઘણા બધા લોકો કોમેન્ટ કરે છે કે ભાઈ તારે કીર્તિ પટેલથી ત્યારે ત્યાં મહાકુંભના મેળાની અંદર ભાઈ સંન્યાસ લઈ લેવો જોઈએ અને નૈયા રહેવું જોઈએ। હવે મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોની ખબર છે કે કીર્તિ પટેલને અત્યારે ખુલ્લેઆમ લોકો જે રીતે વિરોધ કરી રહ્યા છે, કીર્તિ પટેલે જ વિવાદની શરૂઆત કરી હતી, પરંતુ ભાઈઓ ખુલ્લેઆમ ભાઈ કીર્તિ પટેલ વિરુદ્ધ અત્યારે લોકો છે એ મેદાનની અંદર છે। અને મિત્રો વાત કરીએ તો આજે ભાઈ સવારમાં એવા સમાચાર મળ્યા હતા કે કીર્તિ પટેલ મહાકુંભના મેળામાં છે અને મહાકુંભના મેળામાં જઈ રહી છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો તે વિડીયો અપલોડ થયો હતો અને સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો, પરંતુ ભાઈઓ ઘણા બધા લોકો કોમેન્ટો પણ કરી રહ્યા હતા કે તું ન્યાન્યા જ રહીએ, પાછી ગુજરાતમાં આવતી નહીં। હવે શું મળતી માહિતી મુજબ માહિતી મળી છે આગળ તમને બતાવવા જઈ રહ્યો છું, પણ એની પહેલાં ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ભાઈઓ વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે ભાઈઓ તમને બધા લોકોને ઓલરેડી ખબર છે કે કીર્તિ પટેલ ખુલ્લેઆમ ગુજરાતની અંદર વિરોધ કરતી હોય છે, પરંતુ ભાઈઓ આજે ભાઈ એમ કીધું સોશિયલ મીડિયાની અંદર સવારમાં એક વિડીયો વાયરલ થયો હતો જેની અંદર ભગવા કપડાની અંદર કીર્તિ પટેલ જોવા મળી હતી અને ખુલ્લેઆમ બોલી પણ હતી કે હું મહાકુંભના મેળામાં જઈ રહ્યો છું। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો સોશિયલ મીડિયાની અંદર લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે તું ન્યાન્યા રહેજે ભાઈ, ગુજરાતની અંદર ખોટી પાછી આવતી નહીં। અને મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર આવીને ભાઈ તારે વિવાદ જ કરવો છે તો ન્યાન્યા રહે। હવે મિત્રો વાત કરીએ તો સોશિયલ મીડિયાની અંદર આવા લોકો કોમેન્ટ તો ભાઈ અવનવાર કરતા જ હોય છે, પરંતુ ભાઈઓ તમને બધા લોકોને ખબર છે કે વિવાદ છે એ ફરી વખત મિત્રો વધી શકે છે। કીર્તિ પટેલે કીધું છે કે જો હું પાછી આવીશ અને પાછું આપણું કામ ચાલુ રાખવું છે। હવે મિત્રો વાત કરીએ તો તેનું કામ તો ભાઈ વિવાદ જ છે ને, બીજું તો એક કંઈ છે નહીં। તો મિત્રો વાત કરીએ તો તમને શું લાગે છે કે આવો નવો પાછો વિવાદ કરવો જોઈએ કે બંધ કરી દેવો જોઈએ? તમારી રાય જે પણ હોય કમેન્ટ કરીને આ વિડીયોને બને એટલો શેર કરી દીજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલો નથી। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી, ત્યાં સુધી મારા બધા જ લોકોને જય હિન્દ જય ભારતના વિડીયોને બને એટલો ભાઈઓ શેર કરી દેજો।